નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે આપણે પ્રકરણ 3ની ચર્ચા પૂર્ણ કરી. હવે આપણે પ્રકરણ 15 તરફ જઈ રહ્યા છીએ. નવું પ્રકરણ આપણે 15 શરૂ કરીએ છીએ, જેનું નામ છે જળ પરિવાહ. હવે જળ એટલે શું આપણને ખબર છે, પણ પરિવાહ એટલે શું? પરિવાહ કોને કહેવાય? તો એક વસ્તુ છે કે આપણા જીવનની અંદર જળનું મહત્ત્વ સવિશેષ રહેલું છે. કારણ કે આપણી દૈનિક પ્રવૃત્તિથી માંડી આપણા ખેતી, આપણા ધંધા, રોજગાર, વાણિજ્ય વ્યવસ્થાની પ્રવૃત્તિ, આ તમામ જગ્યાએ જળનું મહત્ત્વ રહેલું છે. તો આપણે પાઠની હવે શરૂઆત કરીએ. જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. જળ પરિવાહ શબ્દ શેની માટે વપરાય છે? નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે. ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. જુદી જુદી નદીઓનું જળ કોઈ જળાશય હોય, સમુદ્રને મળે છે. નદીઓનું એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસન કહે છે. જે ક્ષેત્રમાંથી એનો પ્રવાહ પસાર થતો હોય એને નદી બેસન કહે છે. કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહે છે. જે પર્વત હોય, ઉચ્ચભૂમિ હોય, જે જળ વહેતું હોય એને એકબીજાથી અલગ કરે છે એને જળ વિભાજક કહેવાય છે. અહીંયા બે વસ્તુ આપી છે. જળ વિભાજક વચ્ચે રેખા દર્શાવી. જો ઉચ્ચભૂમિ આવે છે, આ બાજુ જળ છે, અહીંયા જળ છે, પણ પ્રવાહ ફરી જાય છે. પ્રવાહ અ અને બ થઈ જાય છે. તો આટલું જાણવું ગમશે. વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. એમેઝોન નદી ક્યાં આવી છે? તો એમેઝોન નદી છે એ બ્રાઝિલની નદી છે. ભારતમાં સૌથી મોટી નદી બેસિન ગંગા નદીનો છે. ભારતનો જળ પરિવાહ. ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે. તેના આધારે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. ભારતની નદી છે એને કેટલા? બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે જુદી જુદી જે નદીઓ છે ખાસ કરીને એને બે વિભાગમાં વહેંચવામાં આવે. એનો અર્થ એવો છે કે અહીંયા હિમાલયની નદી છે અને દ્વીપકલ્પની નદી છે. પ્રાકૃતિક રચનાની વિશેષતાના કારણે ભારતની નદીઓના બે વિભાગ પાડવામાં આવ્યા છે. આને કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે. તેમાં 12 માસ જળ પ્રવાહ રહે છે. એટલે કે હિમાલયની નદી જે છે એ 12 માસી નદીઓ છે. જ્યારે શિયાળામાં એમ કહી શકાય કે બરફ જામી જાય છે અને ઉનાળામાં એ બરફ પીગળવાના કારણે આમ સતત એ નદીઓ વહેતી હોય છે. કેમ કે ચોમાસામાં વરસાદના કારણે, ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જળજથ્થામાં વધારો થાય છે. નદીઓના પ્રવાહમાં વધારો થાય છે. હિમાલયની મુખ્ય બે નદીઓ છે. કઈ કઈ? તો કે સિંધુ અને બ્રહ્મપુત્ર. આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે અને આ નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો પસાર કરે છે. એ લાંબો રસ્તો પસાર કરે છે. કઈ? હિમાલયની નદીની વાત છે. કારણ કે એ પર્વતોને કોતરી નાખે છે અને પર્વતોને કોતરીને આગળ વધે છે. તો અહીંયા એમ કહી શકાય કે નદી પરિવાહોની ત્રણ અવસ્થા. જે નદી પ્રવાહ છે એની ત્રણ પ્રકારની અવસ્થા જોવા મળે છે. એક ઉપરવાસની, મધ્યસ્થ ભાગની અને હેઠવાસની. હવે આપણે પહેલી વાત એ સમજ્યા કે જળ વિભાજક કોને કહેવાય? જે નદીઓના પ્રવાહને એકબીજાથી અલગ કરે. જળ પરિવાહ કોને કહેવાય? તો કે એક જ ક્ષેત્રમાંથી જે નદીઓ વહેતી હોય એ ક્ષેત્રને નદીનો એ જળ પરિવાહ કહે છે. એ વાત સમજ્યા? ત્યારબાદ આપણે હિમાલયની અને દ્વીપકલ્પની નદીઓના ભારતની નદીઓની તો વાત કરી કે ભારતની નદીનો સૌથી મોટો બેસિન છે એ ગંગા નદી. જે દુનિયાનો જોઈએ તો સૌથી મોટો એમેઝોન નદીનો છે. તો હવે
આપણે વાત કરીએ જળ પરિવહનની 3 અવસ્થા. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે ત્યારે શું થાય છે? તીવ્ર ઘસારણ થાય છે. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી જાય છે. અહીંથી એ પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી જાય છે. મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે. અહીં તેઓનું અપવહન વિસર્પી જોવા મળે છે. અહીંયા તેઓનું અપવહન કેવું થાય છે? વિસર્પી એટલે સર્પાકાર. નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નળ આકાર સરોવર રચાય છે. નદીઓના વિસર્પણને કારણે અને પૂરના પ્રભાવથી મેદાનમાં ઘોડાની નાળ જેવા એમ કહેવાય કે નાળ સરોવર રચાય છે. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. મુખ પ્રદેશ આગળ નદી છે એ અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહે છે. આ વિભાજિત અને ત્રિકોણ ભાગ અતિશય રસાળ ફળદ્રુપ મેદાનના ભાગમાં રૂપાંતર પામે છે અને જેને ડેલ્ટા કહેવાય છે. દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે. કેવી છે? મોસમી. કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે. દ્વીપકલ્પીય નદીઓ કેવી છે? મોસમી છે અને તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે. શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે. શુષ્ક ઋતુ દરમિયાન શું થાય છે? એનો પ્રવાહ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે તેમજ આ નદીઓ છીછરી છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે અને તેમજ આ નદીઓ કેવી છે? છીછરી છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વળી બંગાળની ખાડીને મળે છે. ફરી એ જ લાઈન આપણે સમજીએ કે ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ છે એ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. કોને મળે છે? બંગાળાની ખાડીને મળે છે. એટલે એવો અર્થ થઈ ગયો કે દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. કોની માટે? દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ છે એ મુખ્ય જળ વિભાજક બને છે. એનો અર્થ એવો છો કે ભારતની પ્રાકૃતિક રચનાને આધીન આ બધી ઘટનાઓ થાય છે. આટલું જાણવું ગમશે. જળ પરિવાહની ગોઠવણી. મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી નીચે પ્રમાણે જોવા મળે છે. પહેલા વૃક્ષાકાર પ્રણાલી. મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય તેને વૃક્ષકાર કહે છે. પછી જાળીયાકાર પ્રણાલી, તો કે પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવોને કારણે એકબીજાને મળે છે જ્યારે તેની રૂપરચના જાળી આકારની બને છે. જેમ કે હિમાલયના ઢોળાવો પરથી નીકળતા અનેક ઝરણા. આયતાકાર પ્રણાલી. મુખ્ય નદી અને તેની શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય તો આ નદી એ રૂપરચનાને આયતાકાર રચના કહે છે અને મોટાભાગે ફાટખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે છે. જેમ કે નર્મદા. કેન્દ્ર ત્યાગી. પર્વતીય વિસ્તારમાંથી એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી ચારે બાજુ નદી રૂપરચના બનાવતા હોય તેને પર્વતાકાર કહેવામાં આવે છે. તો અહીં સુધી આપણે વાત કરી. જો એના 4 પ્રકાર પડે છે: કેન્દ્ર ત્યાગી પર્વત રચના, કેન્દ્ર ત્યાગી પ્રણાલી, આયતાકાર પ્રણાલી, જાળીયાકાર પ્રણાલી, વૃક્ષાકાર પ્રણાલી
અને જળ પરિવહનની ગોઠવણી. 4 પ્રકાર. તો આપણે વાત કરી. હવે આપણે અહીંયા ભારતનો નકશો જે છે એની સમજ મેળવશું, એમાંય ખાસ કરીને નદીઓના સંદર્ભમાં વિશેષ. તો પહેલાં સૌ પ્રથમ આપણે અહીંયા એ સમજીશું કે આપણને જે સામે દૃશ્યમાન ભારતનો નકશો છે એનો પૂર્વ ભાગ જમણા હાથ ઉપર, ડાબા હાથ ઉપર પશ્ચિમ ભાગ, નાકની દાંડીએ ઉત્તર ભાગ અને શીર્ષસ્થ સ્થાન એટલે કે નીચે આપણે જોઈએ. શીર્ષસ્થ સ્થાન એટલે કે ઉત્તરથી બરાબર અહીંયા દેખાય છે એ શીર્ષસ્થ સ્થાનેથી સીધું નીચેની તરફ આપણે જોઈએ છીએ એ દક્ષિણ ભાગ છે. હવે ભારત છે ને એ નદીઓનો દેશ ગણવામાં આવે છે અને ભારતમાં નદીઓને માતા કહીને સંબોધવામાં આવે છે. સૌ પ્રથમ અહીંયા મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, બરાબર. અને ભારતના ખાસ કરીને પૂર્વ ભાગ તરફ અહીંયા અંદામાન નિકોબાર ટાપુ આવેલા છે, જ્યારે પશ્ચિમે લક્ષદ્વીપ ટાપુ આવેલ છે. અહીંયા પુલિકટ સરોવર આવેલ છે એ કેરળની અંદર, કેરળ તો આ બાજુ આવેલું છે, પુલિકટ સરોવર આ બાજુ આવેલું છે પશ્ચિમ કિનારામાં કાવેરી નદીને આગળ છે. ત્યારબાદ તુંગભદ્રા નદી, કોલેરુ સરોવર, ચિલ્કા સરોવર, મહાનદી, પછી બ્રહ્મપુત્ર નદી જે બંગાળમાંથી ખાસ કરીને કલકત્તા આજુબાજુનો પ્રદેશ વધારે એટલે કે પશ્ચિમ બંગાળનો પ્રદેશ ગણી શકાય. અને આ બાજુ જોઈએ તો ગંગા નદી, સોણ નદી અને ગુજરાતની તરફ આવતા નર્મદા નદી. કારણ કે ખાસ કરીને ગુજરાતની સૌથી મોટામાં મોટી નદી હોય તો એ નર્મદા નદી છે અને લાંબામાં લાંબી નદી હોય તો એ સરસ્વતી નદી છે, સાબરમતી નદી છે. તાપી નદી બરાબર એને નર્મદા નદીને અડીને આવેલી છે. આ રાજસ્થાનમાં સાંભર સરોવર આવેલું છે. ઉપર જોઈએ તો જમ્મુ કાશ્મીરમાં સિંધુ નદી અને વ્યુલર સરોવર, જેમ કહી શકાય કે આ સરોવરનું પણ મહત્ત્વ વધારે હોય છે. કાળક્રમે કુદરતી પ્રકોપના કારણે એ સરોવરો રચાતા હોય છે. અહીંયા રાવી નદી છે, બરાબર. અને રાવી નદીના કિનારે એમ કહી શકાય કે અહીંયા જે પાકિસ્તાન તરફ એનો ભાગ છે, ઝેલમ, સિંધુ, ચિનાબ, રાવી, સતલુજ એ પાકિસ્તાન તરફી નદીઓ છે. અને પાકિસ્તાન દેશ આખો સિંધુ નદી ઉપર નભે છે. કારણ કે જેમ ભારતની સૌથી મોટી નદી ગંગા, એમ કહી શકાય કે ગંગા નદી એ ભારતની જીવાદોરી સમાન જે હાર્દ છે, એવી રીતે સિંધુ નદી પણ પાકિસ્તાનની જીવાદોરી સમાન છે. વચ્ચે અહીંયા બેતવા નદી, ચંબલ નદી, ગંગા નદી, યમુના નદી, ઘાઘરા નદી, સોણ નદી, આવી બધી જુદી જુદી પ્રકારની જુદા જુદા રાજ્યોની અંદર નદીઓ આવેલી છે. સંજ્ઞા સૂચિની અંદર જોઈએ તો કે આવા લાલ લાલ પોઈન્ટ જ્યાં દેખાય છે એ સરોવરના છે. જેમ કે અહીંયા લિંગા મક્કી સરોવર, અહીંયા પુલિકટ સરોવર, અહીંયા ચિલ્કા સરોવર અને આગળ જોઈએ તો અહીંયા વ્યુલર સરોવર છે, અહીંયા સાંભર સરોવર છે. તો આમ સરોવરની દૃષ્ટિએ પણ ભારત ઘણો બધો સમૃદ્ધ જોઈ શકાય છે અથવા દેખાઈ આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જુદા જુદા નદી વિશે વાત કરી. ભારતની જુદી જુદી નદીઓ, ભારતની અંદર જુદા જુદા રાજ્યોમાં આવેલી નદીઓ વિશે વાત કરી. હવે આપણે અહીંયા વાત કરીશું હિમાલયની, કે ભાઈ હિમાલયની નદી જે છે એ કેવી છે અને હિમાલયની નદીની અંદર કઈ કઈ નદીનો સમાવેશ થાય છે. તો અહીંયા વાત કરી છે કે સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. એમ કહી શકાય કે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા, અને આ 3 મોટી નદી છે. આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. આ નદી લાંબી પણ છે અને અનેક શાખા નદી પણ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. સિંધુ નદીની વાત કરી, ગંગા નદીની વાત કરી, બ્રહ્મપુત્રની વાત કરી, હિમાલયમાંથી નીકળતી નદીની વાત કરી. મુખ્ય નદીઓ જે છે એ આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. બરાબર.
અહીંયા 3 નદીની વાત ખાસ, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. બરાબર. હવે આપણે વાત કરીશું સિંધુ નદી પ્રણાલીની. તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. એમ કહી શકાય કે દુનિયાનું છાપરું એ માનસરોવર તિબ્બત છે. અને સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન છે એ તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશે છે. પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે અને તે જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશે છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. કઈ નદીની વાત ચાલે છે? સિંધુ નદી. અહીં તેને જાસ્કર, નુબ્રા, શોક તથા હુંજા જેવી નદીઓ મળે છે. નુબ્રા, શોક અને હુંજા. સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. એટલે એનો અર્થ એમ છો કે સિંધુ નદીનો મોટો ઘણો પ્રવાહ એમ કહેવાય કે પાકિસ્તાન તરફી છે. આ નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. કઈ નદીની વાત છે? સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. એટલે ફરીવાર સમજીએ ને તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. એટલે કે એમ કહી શકાય કે માનસરોવરની નજીકથી એ નીકળે છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશે છે. જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં પ્રવેશે છે? તો કે લદ્દાખ જિલ્લામાં પ્રવેશે છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. તો ખાસ કરીને આપણે એ વાત કરીએ કે અહીંયા તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે ને અહીં તેને જાસ્કર, નુબ્રા, શોક અને હુંજા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાંથી આગળ એમ કહી શકાય કે અહીં અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. ત્યાં જઈને સતલુજ, રાવી, બિયાસ, ઝેલમ અને ચિનાબ જેવી તેને મળતી શાખાઓ નદીઓની છે. આ પાંચેય નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. ક્યાં મળે છે? પાકિસ્તાનના મિથાનકોટ પાસે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. એટલે કે આ બધી નદીઓનો પ્રવાહ છેલ્લે તો એમ ગણી શકાય કે સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહીને છેવટે પાકિસ્તાનમાં થઈને એ અરબ સાગરને મળે છે. કોને મળે છે? અરબ સાગરને. અરબ સાગર ક્યાં આવ્યો છે? પશ્ચિમે આવ્યો છે. બંગાળની ખાડી ક્યાં આવી છે? તો કે પૂર્વમાં આવેલી છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. આ નદીનો ત્રીજો ભાગ જે છે એ ભારતના એમ કહી શકાય કે જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ અત્યારે જોઈએ અહીંયા ચર્ચા કરી, બરાબર. એ ચર્ચા ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે જેમાં આપણે જળ પ્રવાહની વાત કરી, જળ પરિવહનની વાત કરી, જળ વિભાજકની વાત કરી, ત્યારબાદ નદીઓનો પ્રવાહ, એના બેસિનની વાત કરી, ત્યારબાદ આપણે હિમાલયમાંથી નીકળતી નદીની વાત કરી, બરાબર. તો આમ આપણે જુદી જુદી ચર્ચા આ લેક્ચરમાં કરી. ખાસ કરીને ભારતના નકશાની પણ વાત કરી, એની અંદર આવેલી જુદી જુદી નદીઓની, સરોવરોની પણ વાત કરી. આમ અહીંયા આપણે જુદા જુદા મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે. એ મુદ્દાઓને તમે સારી રીતે સમજ્યા હશો
અને એનું દૃઢીકરણ સારી રીતે કરશો એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ.